હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે વરામાં બને તેવું રીંગણા બટેટાનું શાક. તો પ્રથમ આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ લેવાની છે અને અડધી ચમચી જીરું લેવાનું છે. તો હવે આપણું તેલ થઈ ગયું છે, એટલે સૌ પ્રથમ આપણે તેમાં રીંગણાના કટકા નાખીશું. એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે. હવે આપણે તેને એકલા તેલમાં જ ચડવા દઈશું. હવે આપણે તેમાં 2 આખા લાલ મરચાં લઈશું અને સ્વાદ મુજબ મીઠું લઈશું અને આપણે 5 થી 10 મિનિટ માટે ચડવા દેવાના છે. તો હવે આપણા રીંગણા ચડી ગયા છે. એમાં આપણે બાફેલા બટેટાના કટકા કરીને નાખીશું. હવે આપણે તેમાં ટમેટાં લઈશું, ઝીણા સમારેલા. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું. તેને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આપણે તેમાં મસાલા કરશું. પાછી આપણે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, થોડો ગરમ મસાલો, આપણે પાછું તેને મિક્સ કરીશું. તો હવે આપણું શાક બનીને તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. તો આપણું શાક તૈયાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.